નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગિયાર સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 4 સમતલમાં ગતિ એનો આજે છઠ્ઠો સેશન છે. આજે આપણે સમતલમાં ગતિ માટે વેગ વિશે ચર્ચા કરવાની છે. બરાબર, જે આપણે લાસ્ટ સેશનમાં સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ એના વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. સ્થાન સદિશને વેક્ટર r વડે દર્શાવીએ તો xi કેરેટ પ્લસ yj કેરેટ કહેતા, અને સ્થાનાંતર સદિશ ડેલ્ટા વેક્ટર r તો ડેલ્ટા xi કેરેટ વત્તા ડેલ્ટા yj કેરેટ આ રીતે આપણે દર્શાવેલો હતો. બરાબર, ચલો આજે ચર્ચા આપણી છે વેગ ઉપર, અને પછી સાથે કેટલાક દાખલાઓ છે. બરાબર, ચલો જોજો. પેલા વેગની ચર્ચા કરીએ. સમતલમાં થતી ગતિ માટે સરેરાશ વેગ પેલા લઈશું આપણે. સરેરાશ વેગ, તો સરેરાશ વેગ એટલે તમને ખબર જ છે. ચલો શું વ્યાખ્યા કહી તો કે પદાર્થના સ્થાનાંતર તથા તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. બરાબર, તો ચલો સરેરાશ વેગ એને v બાર વડે દર્શાવાય તો ઉપર વેક્ટર કરવાનું હોય ઇક્વલ ટુ સ્થાનાંતર એટલે ડેલ્ટા વેક્ટર r બાય ડેલ્ટા t. ચલો ડેલ્ટા વેક્ટર r એટલે શું લખી શકાય? ડેલ્ટા xi કેરેટ વત્તા ડેલ્ટા yj કેરેટના છેદમાં ડેલ્ટા t. છેદ વિભાજન કરી નાખો તો આમ લખાય ડેલ્ટા x બાય ડેલ્ટા t i કેરેટ પ્લસ ડેલ્ટા y બાય ડેલ્ટા t j કેરેટ. ચલો તો સરેરાશ વેક્ટર v બરાબર, ચલો આ જે છે એને હું કહી દઉં vx, પણ ડેલ્ટા એટલે સરેરાશ, અને આ જે છે એને હું કહી દઉં vy સરેરાશ. તો આ થઈ ગયો સરેરાશ vx i કેરેટ પ્લસ સરેરાશ vy j કેરેટ. બરાબર, અને ચલો એની દિશા કઈ હશે? દિશા તો કે ડેલ્ટા વેક્ટર r જે દિશામાં હોય એ દિશામાં વેક્ટર v હશે, તો એની દિશા આવશે ડેલ્ટા વેક્ટર r ની દિશામાં. કઈ દિશામાં હશે તે? ડેલ્ટા વેક્ટર r ની દિશામાં. બરાબર, તો જો આપણે એની આકૃતિ સ્વરૂપે રજૂ કરવું હોય તો આપણે આ રીતે રજૂ કરશું. ચાલો તો એને આપણે આ રીતે રજૂ કરી શકશું કે ધારો કે આ છે x અક્ષ, આ છે y અક્ષ, આ જે છે એ કોઈ કણનો ગતિમાર્ગ છે. કોઈ કણ t સમયે ધારો કે p આગળ છે તો આ એનો સ્થાન સદિશ થઈ ગયો r. બરાબર, અને t પછીના ડેલ્ટા t સમયે તે p ડેશ આગળ પહોંચે છે તો ધારો કે એને આપણે t ડેશ કહી દઈએ તો આ એનો સ્થાન સદિશ થઈ ગયો r ડેશ. તો પછી સ્થાનાંતર સદિશ એટલે આપણે આને કહી શકીએ, આ થઈ ગયો આપણો સ્થાનાંતર સદિશ, એને કહેવાય ડેલ્ટા વેક્ટર r. તો જે દિશામાં ડેલ્ટા વેક્ટર r હશે એ જ દિશામાં કોણ હશે? આપણો વેગ. તો આ સરેરાશ વેગ જે છે એ પણ આ જ દિશામાં હશે. ખબર પડે, ડેલ્ટા વેક્ટર r જે દિશામાં હોય એ જ દિશામાં કોણ હોય? સરેરાશ વેગ. બરાબર, ચલો તો આ થઈ ગયો સરેરાશ વેગ. ચલો એની પછી આવે તત્કાલીન વેગ. બરાબર, તો સમતલમાં ગતિ માટે તત્કાલીન વેગ સમજાવો. અચ્છા, તત્કાલીન વેગ તમને ખબર છે? ચેપ્ટર 3 માં આપણે તત્કાલીન વેગમાં શું કહેતા કે ભાઈ સરેરાશ વેગ છે, બરાબર, એમાં ડેલ્ટા x બાય ડેલ્ટા t લેતા. જો આમાં લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0 લઈ લઈએ, બરાબર, તો પછી એ થઈ ગયો તત્કાલીન વેગ. તો જેને આપણે આમ લખતા લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા t. જો લિમિટ લઈ લઈએ એટલે સમયગાળો સૂક્ષ્મ બની જાય, તો સ્થાનમાં થતો ફેરફાર પણ સૂક્ષ્મ હોય. સૂક્ષ્મ પદોનો ગુણોત્તર એટલે વિકલન dx બાય dt. જો y અક્ષની દિશામાં ગતિ થતી હોય તો v બરાબર લખાય dy બાય dt. આ ચેપ્ટર 3 ની વાત હતી. બરાબર, તો ચલો ચેપ્ટર 4 માં આપણે શું લખી શકીએ તો કે એમાં x અને y નો એમાં કોણ હોય? સ્થાનાંતર સદિશ હોય. તો પછી શું કહી શકાય કે ગતિમાન પદાર્થનો વેગ. ગતિમાન પદાર્થનો વેગ સમયગાળો શૂન્ય તરફ જાય ત્યારે મળતા સરેરાશ વેગ નું સીમાંત મૂલ્ય છે. સીમાંત મૂલ્ય એટલે આપણે જે લક્ષ આપી દઈએ તે.
તો ચલો વેક્ટર v લખવું હોય મારે તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વેક્ટર r બાય ડેલ્ટા ટી, બરાબર. તો વેક્ટર v ઇક્વલ ટુ ડી વેક્ટર r બાય dt, બરાબર. ચાલો હવે પ્રશ્ન એ છે કે આ જે લક્ષ લઈએ આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, એનો અર્થ આલેખમાં કયો થાય? આલેખીય રીતે જો આપણે એને રિપ્રેઝન્ટ કરવું હોય કે ભાઈ આ લક્ષ આપણે લઈએ છીએ તો એનો મતલબ શું થાય, બરાબર. તો એના માટે જો ચેક કરો, હું એક આકૃતિ અહીંયા તમને બતાવું છું, બરાબર. કે ભાઈ ધારો કે કોઈ કણ છે, એ કણનો આ ગતિમાર્ગ છે, અહીંયા આ જે છે એ કણનો ગતિમાર્ગ છે, આ XY સમતલ છે. કણ પ્રારંભમાં અહીંયા છે P આગળ, એટલે આ એનો સ્થાન સદિશ થઈ ગયો વેક્ટર r. આ ઉગમ બિંદુ લઈ લઈએ O. ધારો કે કણ કોઈક t1 સમયે P1 આગળ છે, કંઈક t1 સમયે એ ક્યાં છે? P1 આગળ છે, ખબર પડે, બરાબર. એટલે P થી P1 પહોંચે એનો સમયગાળો છે ડેલ્ટા T1. ડેલ્ટા T1 એ કયો સમયગાળો? P થી એ P1 પહોંચે તો એને સમય લાગે છે ડેલ્ટા T1, બરાબર. તો પછી એનો મારે સ્થાનાંતર સદિશ દોરવો હોય તો બોલો સ્થાનાંતર સદિશ હું આ રીતે દોરી શકું, બરાબર. અલગ કલરમાં દોરીએ. સ્થાનાંતર સદિશ મારે દોરવો હોય તો હું આ રીતે દોરી શકું, બરાબર. આ થઈ ગયો ડેલ્ટા R1. કયો સદિશ થઈ ગયો? વેક્ટર ડેલ્ટા R1. ઓકે, ચાલો. તો ડેલ્ટા T1 તો એનો મને વેક્ટર ડેલ્ટા R1 એનો સ્થાનાંતર સદિશ થઈ ગયો. હવે આ સમયગાળો આપણે કેવો લેવાનો છે? નાનો કરવાનો. મતલબ કે હું બીજો સમયગાળો લઉં છું ડેલ્ટા T2. તો સીધી વાત છે, ત્યારે કણ P1 આગળ નહીં પહોંચ્યો હોય, બરાબર. ધારો કે P થી P1 સુધી પહોંચવા માટે એને ધારો કે બરાબર 5 મિનિટનો સમય લાગે, તો હું સમયગાળો નાનો લઉં તો P1 આગળ ન પહોંચ્યો હોય. ધારો કે કોઈક અન્ય સ્થાને છે, ક્યાં છે તે? કોઈક અન્ય સ્થાને, ધારો કે અહીંયા છે P2. T2 સમયે તે P2 પાસે પહોંચે છે. T2 સમયે ક્યાં પહોંચે છે? P2 પાસે પહોંચે છે, બરાબર. તો એ P થી ક્યાં સુધી પહોંચ્યો? એ P2 સુધી. સમયગાળો ડેલ્ટા T2. ચલો, તો એનો સ્થાનાંતર સદિશ ડેલ્ટા વેક્ટર R2 થાય. ચલો, એ સ્થાનાંતર સદિશને આ રીતે દોરાય. સ્થાનાંતર સદિશ આ રીતે દોરાય, બોલો ખબર પડે, બરાબર. ચાલો, હજુ સમયગાળો નાનો કરો. સમયગાળો હજુ શું કરો તમે? નાનો કરો. તો હજુ કણ P થી P2 આગળ પણ નહીં પહોંચ્યો હોય, કોઈક અલગ સ્થાને પહોંચ્યો હશે. ધારો કે એને હું કહી દઉં P3. હજુ સમયગાળો નાનો કરીએ એટલે હજુ ક્યાંક બીજે પહોંચ્યો હોય. ધારો કે ત્યાં ક્યાં પહોંચ્યો છે? P3 આગળ. તો એ સમયગાળો થઈ ગયો ડેલ્ટા T3. ધારો કે સ્થાનાંતર સદિશ લઈ લઉં R3. તો બોલો એને આ રીતે ડ્રો કરી શકાય? એ જે મારો સ્થાનાંતર સદિશ છે એને હું આ રીતે ડ્રો કરી શકું છું. એને હું આ રીતે ડ્રો કરી શકું, બરાબર. આ થઈ ગયો ડેલ્ટા R3. ચાલો, તો મને વેક્ટર ડેલ્ટા R3 મળશે, બરાબર. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એવો છે કે લક્ષની પ્રક્રિયા કરીએ એટલે શું કરીએ? સમયગાળો નાનો કરીએ. સમયગાળો નાનો કરો તો સ્થાનાંતર સદિશ પણ જો ધીમે ધીમે નાનો થતો જાય, બરાબર. તો જો હું સમયગાળો શૂન્યવત નાનો કરી નાખું, સમયગાળો કેવો કરી નાખીએ? લિમિટ ડેલ્ટા T ટેન્સ ટુ 0. જો હું સમયગાળો શૂન્યવત નાનો કરી નાખું, બરાબર, તો પછી જાણે કે તે એક જ બિંદુ થઈ ગયું કહેવાય કે ભાઈ શૂન્યવત નાનો સમયગાળો. એટલે જો પેલા ડેલ્ટા T1 એ બંને અલગ અલગ હતા, દૂર હતા. પછી ડેલ્ટા T2 નાનો કર્યો તો થોડાક નજીક આવ્યા, હજી નાનો કરો નજીક આવ્યા, હજી નાનો કરો નજીક આવ્યા. શૂન્યવત નાનો કરો એટલે જાણે કે બંને બિંદુઓ એક જ થઈ ગયા. તો પછી હું બંને બિંદુઓને જો હું જોઈન્ટ કરું, તો મને જે પેલો સ્થાનાંતર સદિશ મળે એ જાણે કે અહીંયા શું બની જાય? સ્પર્શક બની જાય. ગતિમાર્ગને શું બનશે? આ સ્પર્શક. એટલે ડેલ્ટા વેક્ટર R જે છે એ ગતિમાર્ગને જે તે સ્થાને શું બને? સ્પર્શક બને. અને ડેલ્ટા R ની દિશામાં જ કોણ હોય? વેગ હોય. ટૂંકમાં વાત એવી છે કે તત્કાલીન વેગ, જો તમને ચેપ્ટર 3 યાદ હોય તો આપણે એમાં પણ કીધેલું કે તત્કાલીન વેગ જે તે બિંદુ પાસે, જો આલેખ વક્ર હોય તો તત્કાલીન વેગ એટલે
જે તે બિંદુ પાસે શું દોરવાનું? સ્પર્શક દોરવાનો. એ સ્પર્શકની દિશામાં કોણ હોય? તત્કાલીન વેગ હોય. બરાબર. તત્કાલીન વેગ માટે જે તે બિંદુ પાસે ક્યાં શું દોરવાનું? આપણે સ્પર્શક દોરવાનો. એ સ્પર્શકની દિશામાં કોણ હશે? આપણો તત્કાલીન વેગ હશે. ખબર પડે? બરાબર. ચાલો, હવે સ્પર્શકને તો બે દિશા હોય. દાખલા તરીકે ધારો કે આપણે વર્તુળ લઈએ. બરાબર. ધારો કે મેં આ વર્તુળ લીધું. હવે હું એમ કહું કે ભાઈ આનું સ્પર્શક દોરો, તો જે તે બિંદુ પાસે સ્પર્શક બોલો આમ પણ દોરી શકાય અને આમ પણ દોરી શકાય. બરાબર. તો જે તે બિંદુ પાસે આપણે સ્પર્શક દોરીએ તો એની તો બે દિશા આવે, પણ વેગ બે દિશામાં હોય નહીં. વેગ તો એક જ દિશામાં હોય. તો સ્પર્શક દોરવાનો પણ કઈ દિશામાં? તો કે સ્પર્શકની દિશા પદાર્થના ગતિની દિશામાં હોય. તમે જે સ્પર્શક દોરો એ કઈ દિશામાં હોય? પદાર્થની ગતિની દિશામાં. પદાર્થ અહીંયા આમ ગતિ કરતો હતો તો સ્પર્શકની દિશા એટલે આ રીતે લેવાની. આ સાઈડનો સ્પર્શક ધ્યાનમાં લેવાનો નહીં. તો જે તત્કાલીન વેગમાં આપણે લક્ષની પ્રક્રિયા કરીએ છીએ આવો અર્થ થાય. બરાબર. આ આલેખનું રિપ્રેઝન્ટેશન ચેપ્ટર 3માં પણ હતું. ચેપ્ટર 3માં પણ આવું આલેખનું રિપ્રેઝન્ટેશન હતું. આલેખીય રીત તમને કીધેલી, તત્કાલીન ગોતવા માટેની આલેખીય રીત. એમાં પણ આપણે સેમ આવી ચર્ચા કરેલી હતી કે તમે જેમ સમયગાળો નાનો કરો તેમ બિંદુ નજીક આવતા જાય અને છેલ્લે શું બની જાય? સ્પર્શક. બરાબર. ટૂંકમાં તત્કાલીન વેગ ગોતવાનો કીધો હોય. હમણાં અત્યારે પણ કહી દઉં, ચેપ્ટર 3માં પણ કીધેલું. તત્કાલીન વેગ તમને મેળવવાનો કીધો હોય. તત્કાલીન વેગ એવું ન લખે, ખાલી વેગ લખે તોય ચાલે. કયો સમજવાનો? તત્કાલીન સમજવાનો. હવે એ બે રીતે મળે. એક તો વિકલનથી મળે. બરાબર. dr/dt વિકલનથી મળે. અને બીજું જો આલેખ આપ્યો હોય તો સ્પર્શક દોરવાનો. એ સ્પર્શક પરથી તત્કાલીન વેગ મળે. કારણ કે x વિરુદ્ધ t નો આલેખ હોય તો સ્પર્શક દોરો તમે, તો ત્યાંથી તમને શું મળી જાય? તત્કાલીન વેગ તમને એ રીતે ઢાળ પરથી મળી જાય. બરાબર. ચલો, ભૌમિતિક લક્ષની પ્રક્રિયાનો આ ફિઝિકલ અર્થ કહેવાય. તો જો આ આકૃતિ મેં બધી છે ને એકમાં દોરી, કારણ કે તમને ખ્યાલ આવે એટલે. તમારે શું કરવાની છે? અલગ અલગ દોરવાની છે. જો બધી આકૃતિઓ અલગ અલગ દોરી છે, છેલ્લે સ્પર્શક બને. અમુક વાક્યો છે એ જોઈ લેજો. આકૃતિમાં જાડી રેખા પદાર્થનો ગતિમાર્ગ દર્શાવે છે જે t સમય p પાસે છે. એટલે કે જે આ બ્લુ કલરની રેખા છે તે બ્લુ લાઈન છે એ ગતિમાર્ગ દર્શાવે. p1 p2 p3 અનુક્રમે ડેલ્ટા t1 ડેલ્ટા t2 અને ડેલ્ટા t3 સમયગાળા બાદ પદાર્થનું સ્થાન છે. કે ભાઈ p1 છે, p2 છે, p3 છે, એ અલગ અલગ સમય પદાર્થનું સ્થાન છે. ડેલ્ટા t1 ડેલ્ટા t2 અને ડેલ્ટા t3 સમય દરમિયાન પદાર્થના સ્થાનાંતરો અનુક્રમે ડેલ્ટા વેક્ટર r1 ડેલ્ટા વેક્ટર r2 અને ડેલ્ટા વેક્ટર r3 છે. આકૃતિમાં ડેલ્ટા ટીના ક્રમશઃ ઘટતા જતા મૂલ્યો એટલે કે ડેલ્ટા t1 ડેલ્ટા t2 ડેલ્ટા t3 એમને ખ્યાલ જ છે. પહેલા મોટો સમયગાળો હતો, એનાથી નાનો ડેલ્ટા t2, એનાથી નાનો ડેલ્ટા t3. બરાબર. સમયગાળો ઘટાડતા ગયા હતા આપણે. માટે પદાર્થના સરેરાશ વેગ v ની દિશા દર્શાવી છે. એટલે કે ડેલ્ટા r ની દિશામાં સરેરાશ વેગ હોય. સમયગાળો નાનો કરી નાખો પછી એ સરેરાશ વેગ તત્કાલીન થઈ જાય. તો જ્યારે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 થાય ત્યારે ડેલ્ટા r ટેન્ડ્સ ટુ 0 અને તે ગતિપથના સ્પર્શકની દિશામાં મળે. તો આમ આ વાક્ય તમારા માટે ખૂબ મહત્વનું વાક્ય છે. બરાબર. આ વાક્ય તમારે ભૌમિતિક અર્થમાં યાદ રાખવાનું છે કે આમ પદાર્થના ગતિપથના કોઈ પણ બિંદુ પાસે તેનો વેગ તે બિંદુ પાસે ગતિપથને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે અને ગતિની દિશામાં હોય છે. બરાબર. વેગ એ ગતિપથને દોરેલા સ્પર્શકની દિશામાં હોય અને ગતિની દિશામાં હોય. બોલો, ખબર પડી ગઈ આટલી? બરાબર. તો આ થઈ ગયો તત્કાલીન વેગ અને એનું ભૌમિતિક અર્થઘટન. બરાબર. ચલો, હવે જઈએ છીએ મોસ્ટ IMP પ્રશ્ન તરફ. વેગમાં જો પ્રશ્ન પૂછાય ને તો આ પૂછાય વેગના ઘટકો સમજાવો. બરાબર. કારણ કે આગળનું જે આપણે ભણી ગયા ને એની ચર્ચા આપણે ચેપ્ટર 3માં પણ કરી હતી. એના જેવી છે, કંઈ ડિફરન્સ નથી. ડેલ્ટા એક્સ ની જગ્યાએ ડેલ્ટા આર છે, પણ ઘટકો વાળું ચેપ્ટર 3માં નહોતું. આ નવું છે. એટલે તમને આ પ્રશ્ન પૂછી શકે કે સમતલમાં થતી ગતિ માટે વેગના ઘટકો સમજાવો. બરાબર. તો ચલો, વેગ માટે આપણે સૂત્ર શું ભણી ગયા કે વેક્ટર v બરાબર વેક્ટર dr/dt. ચલો, વેક્ટર v બરાબર, ચલો આને આમ લખી શકાય, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વેક્ટર r/ડેલ્ટા t. ચલો, હવે ડેલ્ટા વેક્ટર r એટલે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. આ થઈ ગયું ડેલ્ટા xi કેરેટ પ્લસ ડેલ્ટા yj કેરેટના છેદમાં ડેલ્ટા t. છેદ વિભાજન કરી નાખો.
તો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી જે કેરેટ છેદ વિભાજન કર્યા અને લિમિટ બંનેને આપી પણ દીધી. તો જો આ શું થઈ ગયું, આ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એટલે એને કહેવાય dx બાય dt. ઓકે, તો પછી આને શું કહેવાય, dy બાય dt, કારણ કે શૂન્યવત નાનો સમયગાળો થઈ ગયો. ચલો આ વેક્ટર v, બરાબર. તો ચલો આને હું શું કહી શકું, vx, અને આને હું શું કહી શકું, vy. તો આ રીતે લખાય કે વેક્ટર v બરાબર vx i કેરેટ વત્તા vy j કેરેટ, જ્યાં vx બરાબર dx બાય dt અને vy બરાબર dy બાય dt. બરાબર, મતલબ કે તમને x અને y ખબર હોય, તમને x અને y ખબર છે. બરાબર, મતલબ શું કે તમને x નું સમીકરણ આપ્યું હોય, y નું સમીકરણ આપ્યું હોય, અને તમારે વેગ ગોતવું હોય તો તમારે શું કરવાનું કે ભાઈ x નું વિકલન કરો એટલે વેગનો તમને x ઘટક મળી જાય. y નું સમીકરણ છે, y નું વિકલન કરો એટલે વેગનો y ઘટક મળે. કેમ આપણે ચેપ્ટર નંબર 3 માં શું કરતા, x નું વિકલન કરો એટલે વેગ મળે. ઘણી જગ્યાએ y નું સમીકરણ આપ્યું હોય પણ તમને એટલું ખ્યાલ હશે કે સમીકરણ MCQ માં કે દાખલામાં એક જ આવતું, એક જ સમીકરણ, એકથી વધારે ન આવતા. પણ ચેપ્ટર 4 માં આવે તમને 2 સમીકરણ આપ્યા હોય, ત્રિપરિમાણમાં હોય તો 3 સમીકરણ આપ્યા હોય. બરાબર, તો તમને x અને y ના સમીકરણો આપ્યા હોય એટલે કે સમયના વિધેય સ્વરૂપે તમને ખબર હોય તો એમના વિકલનથી તમને શું મળી જાય, vx અને vy મળે. અને પછી તમને એમ કહે કે ચલો હવે વેગ કેટલો, તો પછી વેક્ટર v નું મૂલ્ય v બરાબર વર્ગમૂળમાં ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ અને વેક્ટર v ની દિશા, તો થીટા બરાબર tan ઇન્વર્સ vy બાય vx, આ રીતે દિશા મળે. બરાબર, તો જો તમારે એને આકૃતિમાં રિપ્રેઝન્ટ કરવો હોય, આ બંને જે છે એને આકૃતિમાં રિપ્રેઝન્ટ કરવા હોય તો આપણે આ રીતે એને રિપ્રેઝન્ટ કરી શકીએ. ચલો, તો ધારો કે કોઈ કોણ છે, એનો આ ગતિમાર્ગ છે, તો જે તે બિંદુ પાસે વેગ એ સ્પર્શકની દિશામાં હોય, જે તે બિંદુ પાસે વેગ એ સ્પર્શકની દિશામાં હોય, ગતિની દિશામાં દોરેલા. બરાબર, તો ચલો આ વેક્ટર v થઈ ગયો એ માટે, આ શું થઈ ગયું, આના માટે વેક્ટર v. તો પછી આ જે છે એનો x ઘટક કહેવાય અને આ જે છે એનો y ઘટક કહેવાય, એટલે આ vx i કેરેટ કહેવાય અને આ કહેવાય vy j કેરેટ. આટલો જે છે એ y ઘટક કહેવાય અને આટલો છે એ શું કહેવાય, x ઘટક કહેવાય. બરાબર, તો vx i કેરેટ અને vy j કેરેટ તમે આ રીતે લખી શકો, આ રીતે એને આકૃતિ સ્વરૂપમાં રજૂ કરી શકો. બરાબર, ઓકે. તો આ થઈ ગયો આપણો વેગ. બરાબર, તો આજે વેગ ભણ્યા, કાલે પ્રવેગ ભણશું. પહેલા કેટલાક દાખલાઓ લઈએ. એની પહેલા દાખલાઓ આપણે શરૂ કરીએ ને એની પહેલા તમારે 2 મુદ્દાઓ યાદ રાખવાના છે. આઈ થિંક તમે આ વસ્તુ 10મા ધોરણમાં ભણી ગયા હો કે ભાઈ ત્રિકોણની 2 બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો હોય છે. ખ્યાલ જ છે તમને કે ધારો કે હું ત્રિકોણ દોરું છું કે ભાઈ આ ત્રિકોણ છે, બરાબર, આ a, આ b, આ c, તો હું a અને b નો સરવાળો કરું તો એ ત્રીજી બાજુ કરતાં કેવો હોય, મોટો હોય. અને જો હું a અને b ની બાદબાકી કરું તો ત્રીજી બાજુ કરતાં કેવી હોય, નાની હોય. આ તમારા દાખલા માટે, હમણાં જ આપણે દાખલા ગણશું એના માટે તમારે આ કન્સેપ્ટ યાદ રાખવાનો છે, જે 10મા ધોરણમાં તમે ઓલરેડી ભણી ગયા છો, નવું કશું નથી. ત્રિકોણની 2 બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો હોય અને 2 બાજુના માપની બાદબાકી ત્રીજી બાજુ કરતાં નાની હોય. સિમ્પલ છે. બરાબર, ચાલો તો એના પર આધારિત આપણે એક દાખલો લઈએ કે નીચે દર્શાવેલ અસમતાઓ, જો તમને ખ્યાલ હોય ને તો પેલા જે વાક્યો હતા એને અસમતા કહેવાય, ત્રિકોણની અસમતા એવું કહેતા. જેમ ચતુષ્કોણની એવી અસમતા આવે. બરાબર, તો નીચે દર્શાવેલ અસમતાઓ ભૌમિતિક રીતે કે અન્ય કોઈ રીતે સાબિત કરો. તો તમે 2 કીધું છે, ભૌમિતિક રીતે તમે સાબિત કરો તોય વાંધો નથી, અન્ય કોઈ રીતે સાબિત કરો તોય વાંધો નથી. હવે આપણને બેઝિકલી અન્ય રીતમાં અને થોડું ભૌમિતિક રીત સાથે સરખામણી કરીને આપણે દાખલો આખો ગણશું. એકદમ સિમ્પલ, બરાબર, શોર્ટ એન્ડ સ્વીટ રીતે દાખલો ગણશું. બાકી તમે બીજી બધી પ્રકાશની બુક જોશો ને તો એમાં તમને પાના ભરીને ગણતરી કરી છે. આપણે એવું કાંઈ નથી કરવું. અસમતાઓ સાબિત કરવાની છે, તેમાં બરાબર સમતાનું ચિહ્ન એટલે ઇક્વલ.
ક્યારે લાગુ પડે? સમતા અથવા તો સમાનતા, ખરેખર એવું હોવું જોઈએ, સમાનતા. સમાનતાનું ચિહ્ન તમે ક્યારે એપ્લાય કરી શકો એમ કે ભાઈ આ બંને સમાન છે એવું તમે ક્યારે કહી શકો? તો એની ચર્ચા આપણે હમણાં પછી કરીએ, પણ પહેલા આપણે કુલ 4 વસ્તુ સાબિત કરવાની છે, એમાં હમણાં અત્યારે 2 છે, બરાબર. ચાલો હવે પહેલા જુઓ, હું એ અને બી 2 સદિશ છે, તો હું આ રીતે લઉં છું અહીંયા કે ધારો કે આ છે વેક્ટર એ, એના શીર્ષ પર બીજો સદિશ છે વેક્ટર બી, તો આ થઈ ગયો એનો પરિણામી વેક્ટર આર, બરાબર. ચલો આને હું ઓ કહી દઉં, આને હું એ કહી દઉં, આને હું બી કહી દઉં. તો આ છે વેક્ટર એ, આ વેક્ટર બી, તો આ થાય વેક્ટર એ વત્તા બી, બરાબર. ચલો ત્રિકોણની અસમતા હમણાં કીધી, શું આમાં ભણી ગયા? 2 બાજુના માપનો સરવાળો એટલે ઓ એ વત્તા એ બી, એ ત્રીજી બાજુ કરતાં કેવો હોય? મોટો, ઓ બી કરતાં મોટો હશે, અને 2 બાજુના માપની બાદબાકી એ ત્રીજી બાજુ કરતાં કેવી હશે? નાની હશે, બરાબર. અને જો આ બંને સદિશો એક જ દિશામાં હોય કે ભાઈ આ છે વેક્ટર એ અને આ છે વેક્ટર બી, તો પછી બોલો આ વેક્ટર એ વત્તા બી થાય, બરાબર. તો પછી આપણે શું લખી શકીએ કે ભાઈ આ ઓ, આ એ, આ બી, તો ઓ એ વત્તા એ બી બરાબર ઓ બી, એટલે ઇક્વલ કહેવાય, બરાબર. તો પછી અહીંયા હું ઇક્વલ લખી શકું, બંને એક જ દિશામાં હોય તો સમાનતા લાગુ પાડી શકાય, બરાબર. ચલો ટૂંકમાં 2 બાજુના માપનો સરવાળો કાં તો ત્રીજી બાજુ જેટલો અથવા એનાથી મોટો હોય, જો ત્રિકોણ હોય તો મોટો હોય, અને જો એક જ દિશામાં હોય તો ઇક્વલ હોય, એટલે ટૂંકમાં બંને આવી ગયા. હવે ઓએ એટલે માનાંકમાં વેક્ટર એ છે, ઓએ એટલે શું છે? માનાંકમાં વેક્ટર એ, વત્તા એ બી એટલે માનાંકમાં વેક્ટર બી, ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઓ બી એટલે માનાંકમાં વેક્ટર એ વત્તા વેક્ટર બી, ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઓએ એટલે માનાંકમાં વેક્ટર એ બી એટલે માનાંકમાં વેક્ટર બી, બરાબર. બસ તો થઈ ગયું સાબિત. જો આ બંનેને હું ભેગા કરું, બરાબર, તો આના પરથી હું આવું લખી શકું, આટલા ઉપરથી આવું લખાય કે માનાંકમાં વેક્ટર એ વત્તા વેક્ટર બી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંકમાં વેક્ટર એ વત્તા માનાંકમાં વેક્ટર બી. તો આ જ આપણું એ છે. અને જો હું આ બંનેને સાથે કરું તો આવું લખી શકાય કે ભાઈ માનાંકમાં વેક્ટર એ વત્તા વેક્ટર બી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માનાંકમાં વેક્ટર એ માઇનસ માનાંકમાં વેક્ટર બી. હવે જો ઘણી વખત એવું બને કે આ બાદબાકી આવે, બાદબાકી છે એ ઋણ આવે, તો એને ઋણને ધન ફેરવવા હાટું આખો માનાંક લીધો છે. જો આ જ આપણું બી છે, તો એ અને બી એકદમ 5 સ્ટેપમાં સાબિત થઈ ગયા, બરાબર, ફેસલો થઈ ગયો. હજુ બીજું છે, જો હવે બાદબાકી વાળા છે, એ માઇનસ બી અને એ માઇનસ બી વાળા છે, બાદબાકી વાળા છે. તો આમાં પણ આપણે મેથડ એ જ કરવાની છે, નવું કશું કરવાનું નથી, બરાબર. ધારો કે આ છે મારો સદિશ એ, આ છે સદિશ એ, બરાબર. અને ચતુષ્કોણ પ્રમાણે આ ધારો કે સદિશ લઈ લઉં છું હું બી, થોડુંક મને ઇઝી પડે, તમને પણ ઇઝી પડશે. આ 0 ઓ, આ વેક્ટર એ અને આ વેક્ટર બી. ચલો તમને એવું કીધેલું કે કોઈ પણ સદિશ એટલે હેડ માઇનસ ટેલ, કોઈ પણ સદિશ એટલે હેડનો સ્થાન સદિશ માઇનસ ટેલનો. તો જો અહીંયા એ માઇનસ બી છે, એનો મતલબ કે આ હેડ હોય અને આ શું હોય? ટેલ. એટલે એ માઇનસ બી થી નવો જે સદિશ બને, 2 સદિશોની બાદબાકીથી નવો સદિશ બને, એનો હેડ કોણ હશે? એ, અને ટેલ કોણ હશે? બી. એટલે જે નવો સદિશ છે ને એને હું અહીંયા આ રીતે દોરી શકું. જો હું અહીંયા આ રીતે લઉં તો હેડ ક્યાં હશે? એ આગળ, અને ટેલ ક્યાં હશે? બી આગળ. એટલે આ થઈ ગયો વેક્ટર એ માઇનસ વેક્ટર બી, બરાબર. ચાલો હવે નામ આપી દઈએ, આ ઓ, આ એ અને બી. તો હવે જો ત્રિકોણની 2 બાજુના માપનો સરવાળો એટલે ઓ એ વત્તા ઓ બી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ બી, ત્રીજી બાજુ કરતાં મોટો, એક જ દિશામાં હોય તો ઇક્વલ, ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઓ એ, બરાબર, માઇનસ ઓ બી. બોલો થાય એવું? ચલો ઓ એ એટલે મોડ ઓફ વેક્ટર એ પ્લસ ઓ બી એટલે મોડ ઓફ વેક્ટર બી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, ચાલો
એ બી એટલે મોડ ઓફ વેક્ટર એ માઇનસ વેક્ટર બી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ વેક્ટર એ માઇનસ મોડ ઓફ વેક્ટર બી. બરાબર. ચાલો તો હવે જો આ બંને ભેગા કરો તો આવું લખી શકાય, મોડ ઓફ વેક્ટર એ માઇનસ બી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ વેક્ટર એ પ્લસ મોડ ઓફ વેક્ટર બી. બરાબર. તો ચલો આ આપણું કયું છે? સી. અને આ બંને ભેગા કરો તો મોડ ઓફ વેક્ટર એ માઇનસ બી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મોડ ઓફ વેક્ટર એ માઇનસ મોડ ઓફ વેક્ટર બી. બાદ બાકી છે, ઋણ જવાબ આવે એટલે ધન કરી નાખો, તો આ છે આપણું ડી. બરાબર. તો આ પ્રમાણે આપણે 4 વસ્તુ સાબિત કરી શકીએ. અને ઇક્વલ ક્યારે લખાય? તો હમણાં તમે આગળ કીધું એમ જ કે સમાનતાનું ચિહ્ન જ્યારે સદીશો એક જ દિશામાં હોય ત્યારે લાગુ પડે. સમાનતાનું ચિહ્ન ક્યારે લાગુ પડશે? સદીશો એક જ દિશામાં હોય તો. બરાબર. તો બહુ સિમ્પલ દાખલો છે. બરાબર. ચાલો આગળનો લઈએ સ્વાધ્યાયનો 4.7. વેક્ટર એ વત્તા વેક્ટર બી વત્તા વેક્ટર સી વત્તા વેક્ટર ડી બરાબર 0 તમને આપ્યા છે. 4 સદીશોનો સરવાળો 0 થાય એવું કીધું. તો નીચે આપેલ વિધાનોમાંથી કયું સાચું એમ? તો પેલું કે એ બી સી તથા ડી દરેક શૂન્ય છે. એટલે એમ કે છે કે જો આનો સરવાળો 0 હોય તો આ 4 એ 4 0 જ હોય એમ. તો એવું તો જરૂરી થોડું છે કે 4 એ 0 હોય તો જ સરવાળો 0 થાય. કારણ કે ધારો કે વેક્ટર એ ઇક્વલ ટુ માઇનસ વેક્ટર બી હોય, વેક્ટર સી ઇક્વલ ટુ માઇનસ વેક્ટર ડી હોય, તોય બોલો આ સરવાળો 0 જ થાય ને. પડે ખબર? એટલે ચારેય સદીશો 0 જ હોય એવું તમે કહી શકો નહીં. તો ના, એ વત્તા બી વત્તા સી વત્તા ડી બરાબર 0 ઘણી બધી રીતે મળી શકે, એવું જરૂર નથી કે પ્રત્યેક સદીશ શૂન્ય સદીશ જ હોય. બરાબર. આમાં જો 0 નથી છતાં સરવાળો 0 થાય. ચલો એ વત્તા સી નું મૂલ્ય બી વત્તા ડી ના મૂલ્ય જેટલું છે તો ચેક કરીએ. આવું છે વેક્ટર એ વત્તા વેક્ટર બી વત્તા વેક્ટર સી વત્તા વેક્ટર ડી બરાબર 0. હવે એ વત્તા સી રાખવાના, એટલે એ વત્તા સી જો હું અહીંયા રાખું તો આ માઇનસ બી વત્તા ડી થાય. તો એનો મતલબ કે આ બંને સદીશો વિરોધી સદીશ છે. તો હું મોડ લઈ લઉં તો માનાંકમાં એ વત્તા સી ઇક્વલ ટુ માનાંકમાં બી વત્તા ડી. તો બંનેના મૂલ્યો કેવા થઈ ગયા? સમાન. મૂલ્યો કેવા છે? સમાન. તો વિધાન કેવું છે? સાચું છે. બરાબર. ચલો આ 2 વિધાન થઈ ગયા. ત્રીજું લઈએ કે એનું માન બી સી તથા ડી ના માનના સરવાળાથી ક્યારે વધારે ન હોઈ શકે. જો આપને આવું આપ્યું છે વેક્ટર એ વત્તા વેક્ટર બી વત્તા વેક્ટર સી વત્તા વેક્ટર ડી ઇક્વલ ટુ 0. તો એને કરતા બનાવું તો લખાય માઇનસ વેક્ટર બી પ્લસ વેક્ટર સી પ્લસ વેક્ટર ડી. મતલબ કે સદીશ એ છે બી સી અને ડી ની વિરુદ્ધમાં છે. તો મોડ લઈ લો તો મોડ ઓફ વેક્ટર બી પ્લસ વેક્ટર સી પ્લસ વેક્ટર ડી, મતલબ કે એના જેટલું હોય એ તો થઈ ગયું. એનું મૂલ્ય અને બી સી અને ડી ના માનના સરવાળાથી એના જેટલું હોઈ શકે એ ફાઇનલ થઈ ગયું. હવે એનાથી ક્યારે વધારે હોય કે નહીં આપણે એ ચેક કરીએ. તો જો એના માટે હું 3 સદીશોનો સરવાળો કરવાનો છે. તો ધારો કે હું આ લઈ લઉં છું સદીશ બી, આ લઈ લઉં સદીશ સી, આ લઈ લઉં સદીશ ડી. બરાબર. તો આ થઈ જશે પરિણામી સદીશ એ, કારણ કે એ વત્તા બી વત્તા સી. બરાબર. હવે આ જે સદીશ થાય બી એ વત્તા બી વત્તા બી વત્તા સી વત્તા ડી, ચલો એનો પરિણામી સદીશ એટલે જો અહીંયા થાય. ચલો આ થઈ ગયો સદીશ બી, આ થઈ ગયો સદીશ સી, આ થઈ ગયો સદીશ ડી. તો આ થઈ ગયું એનું પરિણામી એટલે વેક્ટર બી પ્લસ વેક્ટર સી પ્લસ વેક્ટર ડી. બોલો પરિણામી થઈ ગયું. ચલો આને કહી દો ઓ એ બી સી. તો ચલો ચતુષ્કોણની અસમતા તમને જો ખબર હોય તો ઓએ વત્તા એ બી, ઓએ વત્તા એ બી વત્તા બીસી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઓસી જ હોય. તો બીનું મૂલ્ય વત્તા સીનું મૂલ્ય વત્તા ડીનું મૂલ્ય ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઓસી. ઓસી એટલે એનું મૂલ્ય, અને એનું મૂલ્ય એટલે જ બીનું મૂલ્ય બી વત્તા સી વત્તા ડી નું આખાનું મૂલ્ય. તો પછી એનો મતલબ એવો થાય
કે મોડ ઓફ વેક્ટર એ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વેક્ટર બી પ્લસ મોડ ઓફ સી પ્લસ મોડ ઓફ ડી. બોલો લખી શકાય કે નહીં? તો જો આપણે શું કીધું હતું કે એનું માન બી સી તથા ડી ના માનના સરવાળાથી ક્યારેય વધારે ન હોય. તો જો લેસ ધેન ઓર ઇક્વલ જ હોય, કાં તો ઇક્વલ હોય ને કાં લેસ ધેન હોય, પણ ગ્રેટર ધેન કોઈ દિવસ હોય નહીં. કે મોડ ઓફ એ ઇઝ ગ્રેટર ધેન મોડ ઓફ બી પ્લસ મોડ ઓફ સી પ્લસ મોડ ઓફ ડી. આવું કોઈ દિવસ શક્ય નથી. હંમેશા લેસ ધેન અથવા ઇક્વલ હોય. તો વિધાન કેવું છે? સાચું. બરાબર. ચાલો એની પછી લઈએ કે જો એ અને ડી એક રેખસ્થ ન હોય. હવે જોજો, એ અને ડી એક રેખસ્થ નથી. દાખલા તરીકે ધારો કે મારે આ છે વેક્ટર એ અને આ છે વેક્ટર ડી. તો બોલો એક રેખસ્થ નથી. બરાબર. આ છે વેક્ટર એ અને આ છે વેક્ટર ડી. તો ચલો એનો પરિણામી ક્યાં આવશે? આમ આવશે. પરિણામી બોલો આ રીતે આવશે. ચલો આ વેક્ટર એ, આ વેક્ટર ડી, તો આ વેક્ટર એ પ્લસ વેક્ટર ડી. બરાબર. એક રેખસ્થ નથી. તો બી વત્તા સી એ અને ડી વડે બનતા સમતલમાં હશે. બી વત્તા સી એમ કહે છે કે એ અને ડી વડે બનતા સમતલમાં હોય. ચલો પહેલા તો જો આપને આવું આપ્યું રકમમાં એ વત્તા બી વત્તા સી વત્તા ડી બરાબર 0. તો હું બી વત્તા સી ભેગું કરું તો શું આવશે? માઇનસ ડી વત્તા એ થાય. એનો મતલબ કે બી વત્તા સી નો સદિશ છે એ ડી વત્તા એના સદિશના વિરુદ્ધ દિશામાં હોય. મતલબ કે જો બને એક રેખસ્થ ન હોય તો મારે બી વત્તા સી નો સદિશ દોરવો હોય ને તો હું આમ દોરી શકું છું. અહીંયા આ દોરાય. આ થઈ ગયો બી વત્તા સી નો સદિશ. બંને કેવા હોવા જોઈએ? આ નિયમ પ્રમાણે બોલો આગળ માઇનસ છે એટલે બી વત્તા સી અને ડી વત્તા એ બંને વિરુદ્ધ હોવા જોઈએ. બરાબર. તો જો શું કીધેલું કે ભાઈ એક રેખસ્થ ન હોય તો બી વત્તા સી એ અને ડી થી બનતા સમતલમાં જ હોય કે નહીં? જો સમતલમાં જ છે. આ સાચું છે કે નહીં? સમતલમાં જ છે. ચલો હવે એક રેખસ્થ હોય તો એ અને ડી ની રેખામાં હશે. ચલો હવે એક રેખસ્થ છે. ચલો એટલે આ રીતે કે ભાઈ ધારો કે આ સદિશ એ, આ સદિશ ડી. તો બોલો આ શું થશે? એ વત્તા ડી થાય. તો પછી આ કયો થાય? બી વત્તા સી. વિરુદ્ધમાં હોય ને. બરાબર. તો બોલો આની રેખા પર જ આવ્યો ને. એની રેખા પર એટલે શું? તો કે આને તમે અહીંયા ઉચકીને અહીંયા મૂકો તો એની રેખા પર જ થઈ ગયો કે નહીં? તો એની રેખા પર જ સદિશ આવે. એની શું આવે? રેખા પર જ આવે. તો ટૂંકમાં આખું વાક્ય કેવું છે? સાચું. થોડું અટપટું છે. આ જે છેલ્લું વિધાન છે ને થોડું અટપટું છે. બરાબર. પણ નોર્મલી વિચાર કરો તમને તરત આઈડિયા આવી જાય કે ભાઈ શું કહેવા માંગે છે. ઓકે. ચાલો એની પછી લઈએ 3 છોકરીઓ. ચાલો 3 છોકરીઓની ચર્ચા કરવાની છે આપણે. 200 મીટરના ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે. 3 છોકરીઓ છે એ સ્કેટિંગ કરે છે. 200 મીટર ત્રિજ્યા આપી છે. તે સપાટીની કિનારી પર બિંદુ પી થી સ્કેટિંગ શરૂ કરે છે. અહીંયા બિંદુ પી આપ્યું છે આકૃતિમાં. આ પ્રારંભિક પોઈન્ટ છે. તથા પીના વ્યાસાંત બિંદુ ક્યુ પર જુદા જુદા પથ પર થઈને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે. એટલે ક્યુ સુધી પહોંચે છે એટલે આ અંતિમ સ્થાન. જુદા જુદા સ્થાન એટલે કે ભાઈ આ બી છોકરી છે, આ એ છોકરી છે, આ સી બહુ એડવાન્સ છે. બરાબર. એ પહોંચે છે. બી છે એ થોડી સ્માર્ટ વર્ક વાળી છે, એ થોડીક 60-40 વાળી છે, જ્યારે આ બરાબર 35-32 બોર્ડમાંથી ગ્રેસિંગ મળે પછી પાસ થાય એવી છોકરી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહોંચે. દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કર્યું. એટલે સ્થાનાંતર સદિશ, સ્થાનાંતર સદિશ એટલે બીજું કાંઈ જોવાનું નહીં, પ્રારંભ અને અંત. તો બોલો સ્થાનાંતર સદિશ જોવાનો વેક્ટર પી ક્યુ કહી દઉં તો એનું મૂલ્ય કેટલું આવશે? 2 ગુણ્યા ત્રિજ્યા. 2 ગુણ્યા ત્રિજ્યા કેટલી છે? 200 એટલે 400 મીટર. સિમ્પલ. સ્થાનાંતર સદિશ થઈ ગયો 400 મીટર. બરાબર. ચલો કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટની પથ લંબાઈ જેટલું હશે? મતલબ કે સ્થાનાંતર અને પથ લંબાઈ કોના માટે સમાન હશે? તો બી માટે જ. બી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને કેવા હશે? સમાન. કે ભાઈ છોકરી બી માટે બરાબર પથ લંબાઈ ઇક્વલ ટુ સ્થાનાંતર. બીજા બધા માટે તો પથ લંબાઈ કેવી આવશે? સ્થાનાંતર કરતા મોટી.
બસ બહુ સિમ્પલ દાખલો છે, આટલું જ કરવાનું હતું, બરાબર. ચાલો એની પછી છે 4.9. જોજો, કોઈ સાયકલ સવાર 1 કિલોમીટર ત્રિજ્યાના એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર O થી ગતિ શરૂ કરે છે. ચલો અહીંયાથી ગતિ શરૂ થાય છે, આ પ્રારંભ, અને 1 કિલોમીટરની ત્રિજ્યા છે, બરાબર. તથા બગીચાના કિનારા P સુધી પહોંચે છે. એટલે O થી ક્યાં જાય છે? P સુધી પહોંચે છે. ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાયકલ ચલાવતા QO માર્ગે કેન્દ્ર O પર પાછું ફરે. એટલે ટૂંકમાં એ પછી P થી Q પર જાય છે, પછી ત્યાંથી Q થી O પર આવે છે, અને ટૂંકમાં અંતિમ સ્થાન પણ એનું O જ છે. આ ચક્કર કાપવા માટે 10 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે ટોટલ સમય આપણને આપ્યો છે T બરાબર 10 મિનિટ, બરાબર. તો T બરાબર તમે 10 મિનિટ આપ્યા છે, તમે 60 વડે ભાગી નાખો એટલે 1 કલાકમાં થઈ જાય, બરાબર. તો 10 ભાગ્યા 60 કલાક, ઓકે. અને ત્રિજ્યા તમને આપી છે R બરાબર 1 કિલોમીટર. ચાલો, તો શું ગોતવાનું છે? તો સાયકલ સવારનું ચોખ્ખું સ્થાનાંતર, તો પેલું તો 0, ચોખ્ખું સ્થાનાંતર બરાબર 0, કારણ કે પ્રારંભિક અને અંતિમ સ્થાન બંને એક જ, એટલે ચોખ્ખું સ્થાનાંતર 0. ચલો બી, સરેરાશ વેગ. ચલો સરેરાશ વેગ એટલે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. ચલો 0 જ થઈ જશે, કારણ કે સ્થાનાંતર કેવું છે? 0, એટલે 0 જ થઈ જશે. અને સી સરેરાશ ઝડપ. હવે જોજો, સરેરાશ ઝડપ માટે પથ લંબાઈ છેદમાં સમયગાળો. હવે આપણે ગણવું પડશે પથ લંબાઈ, તો હું પથ લંબાઈની ગણતરી અહીંયા અલગ કરી નાખું. ચલો પથ લંબાઈ કેટલી થશે? તો કે O થી P વત્તા P થી Q વત્તા Q થી O. ચલો O થી P એટલે 1 કિલોમીટર, P થી Q ચાપ, બરાબર. તો ચાપ સીધું સમજો કે ભાઈ આખું વર્તુળ હોય તો આ પરિઘ કહેવાય, તો પરિઘનો આ ચોથો ભાગ થાય, એટલે 2πr/4 એવું કહેવાય, પરિઘનો ચોથો ભાગ. અને વત્તા O થી Q, સોરી Q થી O એટલે 1, એટલે ટોટલ થઈ જશે આ 2 વત્તા પાઈ, R બરાબર 1 જ છે, એટલે π/2, 2 વત્તા π/2, એટલે આ થઈ જશે 3.57 મીટર. તો ચલો સરેરાશ ઝડપ પથ લંબાઈ 3.57, સમયગાળો 10 ભાગ્યા 60, કારણ કે કલાકમાં જોઈએ ને, તો 60 ઉપર જશે, એટલે આવશે 3.57 ગુણ્યા 60 ભાગ્યા 10, એટલે મીંડું ઉડી જાય, તો તમને સરેરાશ ઝડપ મળશે. કેલ્ક્યુલેશનનો ઉપયોગ તમે કરી શકો, 21.42 કિલોમીટર પ્રતિ કલાક. 21.42 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. તો સિમ્પલ છે ભાઈ, ચેપ્ટર 3 જેવા દાખલા છે. ચેપ્ટર 4 સદીશો વાળું કઈ ઉપયોગ જ નથી કરવામાં. ચલો સેમ જ જો બીજો દાખલો છે જોરદાર. એક મુસાફર, માણસ જ કહેવાય પણ મુસાફર લખ્યું છે. એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે. ચલો સ્ટેશને ઉતરે, ટેક્સી કરે. વહાણાનું પ્લસ અલંકાર તમે ભણી ગયા. સ્ટેશને ઉતરે, સ્ટેશન ટેક્સી કરે. સ્ટેશનરી સુરેખ રોડ પર, નહીં અહીંયા ભૂલ હશે, સ્ટેશનથી, બરાબર એવું રાખવાનું છે, અહીંયા ભૂલ છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટલ 10 કિલોમીટર દૂર છે. સુરેખ રોડ ઉપર, જો સીધો અહીંયા હોટલ છે, 10 કિલોમીટર છે. ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લંબાઈના વાંકા ચૂકા માર્ગે 28 મિનિટમાં હોટલ પહોંચાડે. હવે સીધો રસ્તો તો હતો નહીં, એટલે ટેક્સી વાળો તો શું કરશે? વાંકા ચૂકો માર્ગ પસંદ કરશે, એટલે 28 કિલોમીટરનો વાંકા ચૂકો માર્ગ લઈએ, અને 23 કિલોમીટરનો વાંકા ચૂકો માર્ગ લઈએ, અને 28 મિનિટ એટલે 28 ભાગ્યા 60 કલાકમાં હોટલે પહોંચાડે. તો ટેક્સીની સરેરાશ ઝડપ કેટલી? તો બહુ સહેલું. ચલો પેલું સરેરાશ ઝડપ એટલે પથ લંબાઈ છેદમાં સમયગાળો. ચલો પથ લંબાઈ 23, સમયગાળો 28/60, એટલે 60 ઉપર જશે, 23 ગુણ્યા 60 ભાગ્યા 28,
એટલે 49.28 કિલોમીટર પર કલાક. બીજું છે સરેરાશ વેગનું મૂલ્ય એટલા માટે કારણ કે સ્થાનાંતર ધન ઋણ કે 0 પ્રમાણે સરેરાશ વેગ પણ ધન ઋણ કે 0 હોય. તો આપણે ગોતવાનું છે ખાલી મૂલ્ય. તો સ્થાનાંતર તો 10 જ કહેવાય, સમયગાળો તો એ જ હોય, એટલે થઈ જશે 21.43 કિલોમીટર પ્રતિ કલાક. અને છેલ્લું છે શું આ બંને સમાન હશે? તો જુઓ ને ભાઈ, સમાન છે તો કે ના, નથી. કેમ? કારણ કે સ્થાનાંતર અને પથ લંબાઈ બંને અલગ અલગ છે, એટલે સમાન ન હોય. સિમ્પલ છે. ઓકે, ચાલો તો આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.